અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાના રૂટના નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રથયાત્રાના 18 કિલોમીટરના રૂટને હેરિટેજ લુક આપવામાં આવશે। આ સમગ્ર રૂટની કામગીરી અલગ અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે અને તેની પાછળ લગભગ 12 થી 19 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। પ્રથમ તબક્કાની કામગીરી રથયાત્રા પહેલા જ પૂર્ણ કરી દેવાશે। તો રથયાત્રાના રૂટ પર નવા ફૂટપાથ, લાઇટિંગ, પ્લાન્ટેશન વગેરે કરવામાં આવશે। તેમજ રથયાત્રાના રૂટ પર કેટલાક જૂના અને જર્જરિત મકાનોને હટાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। અષાઢી બીજ સુધીમાં લગભગ 1200 મીટર લંબાઈનું માર્ગનું કામ એ લગભગ પૂરું થશે। ટોટલ જે માર્ગ છે રથયાત્રાના રૂટનો એ 10,000 મીટરનો 10 કિલોમીટરનો માર્ગ છે એ 19 કરોડના ખર્ચે તેનું રિનોવેશન કરવામાં આવશે। એમાં પહેલા તબક્કાની અંદર લગભગ 1.25 કિલોમીટરનો એરિયા આને આપણે વાત કરીએ કે નવીનીકરણ કરવામાં આવશે। ખાડિયા વોર્ડ, દરિયાપુર વોર્ડ, જે માર્ગમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પસાર થતી હોય છે એના જે ભયજનક મકાનો છે એનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે અને ઉતારવાની કામગીરી પણ ચાલુ છે અને એના ઉપર ખાસ કરીને સિક્યુરિટી પણ મૂકવામાં આવતી હોય છે।